પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ ગુજરાતના પ્રવાસે છે, આજે બીજો દિવસ, આજે વહેલી સવારે પીએમ મોદી જામનગર સર્કિટ હાઉસથી રવાના થયા વનતારા પહોંચવા, જ્યાં 4 કલાક સુધી તેઓ રોકાણ કરશે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન અંતર્ગત અનંત અંબાણીના સપના સમાન વનતારા સ્ટાર ઓફ ફોરેસ્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો। આ પ્રોગ્રામ હેઠળ દેશ અને વિદેશમાં ઈજાગ્રસ્ત પ્રાણીઓનો બચાવ, સારવાર, સાર સંભાળ અને પુનર્વસનનું કાર્ય કરવામાં આવી રહ્યું છે। વનતારાની મુલાકાત પ્રધાનમંત્રી મોદી લેશે। ગીર સોમનાથ જવા માટે તેઓ ત્યારબાદ રવાના થશે, જ્યાં સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે અને મંદિરના વિકાસ કાર્યોને લઈ સ્થાનિક પ્રશાસન સાથે ચર્ચા પણ કરી શકે છે। ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી સાસણ ગીર જશે, જ્યાં વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે અંતર્ગત વિશેષ બેઠક પર સહભાગી થશે, સિંહ દર્શન પણ કરશે। સિંહ દર્શન બાદ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરશે। તો ભાલછેલ હેલિપેડ પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગત રાત્રે જામનગર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તેમને રાત્રિ રોકાણ જામનગર સર્કિટ હાઉસ ખાતે જ કર્યું। એરપોર્ટથી લઈને સર્કિટ હાઉસ સુધી એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં જામનગર વાસીઓ પહોંચ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એકમાત્ર ઝલક મેળવવા માટે। પ્રધાનમંત્રીએ પણ ગાડીમાંથી જ લોકોનું અભિવાદન ઝીલ્યું। આજે વહેલી સવારે અંદાજે 7 વાગ્યાના અરસામાં પ્રધાનમંત્રી વનતારા પહોંચ્યા। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત આ વનતારા એનિમલ રેસ્ક્યુ સેન્ટર, જે દેશ અને વિદેશમાંથી રેસ્ક્યુ કરાયેલા પ્રાણીઓને સારવારથી લઈને પુનર્વસન માટે કાર્યરત છે।